કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓકે, રાઈટ. ચાલો, લાસ્ટ ટાઈમ આપણે હાઇડ્રોજન વર્ણપટનો પ્રયોગ શીખેલા હતા, યાદ છે ને? આકૃતિ સાથે બધું કરેલું હતું તૈયાર. રિકેપ તમને આપણે આપી દઈએ. યાદ કરો તમે કે ભાઈ અતિ નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરેલી કાચની પારદર્શક કાચની ડિસ્ચાર્જ ટ્યુબ હતી. એમાંથી ઊંચા વોલ્ટેજ ધરાવતો વિદ્યુત પ્રવાહ પસાર કરતા ડીસી. તો તમને ખબર છે કે જ્યારે ટ્યુબમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ટ્યુબમાંથી આછો જાંબલી રંગનો પ્રકાશ નીકળે, રાઈટ? શું જવાબદાર હતું? તો કે H2 ના જે અણુ છે એનું વિભાજન થાય H પરમાણુમાં, ઉત્તેજિત અવસ્થામાં આવે, પણ વધુ સમય સુધી ટકે નહીં, એટલે મૂળ અવસ્થામાં પાછો આવે. તો એ વખતે દ્રશ્ય વિકિરણ સ્વરૂપે પ્રકાશ ઉત્સર્જિત કરે છે, રાઈટ? અને એ પ્રકાશને તમે ફોટોગ્રાફિક પ્લેટ પર લઈને આખું સ્પેક્ટ્રોગ્રાફી પૃથ્થકરણ કરો છો તો વર્ણપટ તૈયાર થયેલો હતો. અને એ વર્ણપટમાં ચોક્કસ રેખાઓ મળી, એટલે રેખીલ વર્ણપટ પણ કહેવાય. નંબર 1. પ્રકાશના ઉત્સર્જનથી ઉત્પન્ન થયો એટલે એને ઉત્સર્જિત વર્ણપટ પણ કહેવાય. અને દરેક પરમાણુની આ પોતાની લાક્ષણિકતા છે, એટલે એને પરમાણવીય વર્ણપટ પણ કહેવાય, રાઈટ? અને જે વર્ણપટનો અભ્યાસ કરેલો જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રકાશની શ્રેણી પરથી સિરીઝ આપેલી કે ભાઈ લાઇમેન શ્રેણી, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફુંડ. FHUND સ્પેલિંગ હતો, યાદ છે ને? આ તો PHUND પણ લખાય. પણ એ 5 સિરીઝની અંદર ડિટેલમાં તમે લાઇમેન શીખેલા હતા, બરાબર? તો લાઇમેન જે શ્રેણી હતી એ કેવો પ્રકાશ હતો? પારજાંબલી. અને એમાં 6 રેખાઓ તૈયાર થયેલી. એના પછી બામર શ્રેણી જે હતી એમાં દ્રશ્ય પ્રકાશ હતો, બરાબર? એની ડિટેલ આપણે બહુ નથી લખી. એના પછી પાસ્ચન, બ્રેકેટ અને ફુંડ. તો એની અંદર તમારી પાસે પાર રક્ત ઇન્ફ્રારેડ પ્રકાશ હતો, રાઈટ? હવે એ ઉત્સર્જનની જે ઘટના બનેલી હતી આપણે એમ ચર્ચા કરી, આપણો એમ પ્રશ્ન પણ હતો કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં તો માત્ર એક જ ઇલેક્ટ્રોન છે, છતાં અસંખ્ય રેખાઓ શા માટે મળે? તેનું રીઝન શું હતું? તો આપણી ચર્ચા એમ હતી કે ટ્યુબમાં અસંખ્ય H2 અણુ છે. કારણ કે 1 મોલ એટલે કેટલા છે? 6.022 1023 અણુઓ. પાછું આપણે કહેવાનું ભૂલી ગયા છીએ, ખબર છે તમને? 5 મિનિટે લાખ બને, 7 મિનિટે કરોડ બને, 9 મિનિટે અબજ બને. અહીં તો 23 મિનિટા છે. એટલે વિચારાય નહીં. થોડા દિવસે તારા દેખાય છે. આમ બોલો બહુ સરસ લાગે. 1 મોલ એટલે કેટલા? 6.022 1023. અચ્છા, એટલી સંખ્યામાં H2 ના અણુ છે. હવે ટ્યુબમાં નીચે કેથોડ છે, ઉપર એનોડ છે, રાઈટ? કેથોડમાંથી મારફાડ ઇલેક્ટ્રોન નીકળે, રસ્તામાં જેટલા અણુ આવે બધાને હડફેટમાં લેતું રહેશે, બરાબર? અને એના કારણે તમારી પાસે એનોડમાં કરંટ તમને ફ્લો મળવાનો છે. પણ પ્રશ્ન એવો થયો કે નજીક હશે ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા, કારણ કે આજે શક્તિનું શોષણ કરે છે ઇલેક્ટ્રોન દ્વારા, થયું કહેવાય. તો ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ છે એટલે શક્તિ ટ્રાન્સફર થાય, છૂટું પડે. પણ જેમ જેમ આગળ જતું જાય ધીમું પડતું જાય ને, રાઈટ? તમને યાદ નહીં હોય પણ તમારા પપ્પા મમ્મીએ પિક્ચર જોયેલું છે, ધ બર્નિંગ ટ્રેન. ઇંગ્લિશ શબ્દ છે ખાલી, પિક્ચર તો હિન્દી હતું. ઘણા બધા હીરો હિરોઈન, ધર્મેન્દ્ર, હેમા માલિની, અમજદ ખાન, વિનોદ ખન્ના વગેરે 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 ઘણા બધા હીરો હતા. અને એની અંદર સરસ પિક્ચર છે, એકવાર જોવા જેવું. શૂટિંગ બી સરસ બનાવ્યું છે એનું કે ભાઈ ઇન્ડિયાની સુપરફાસ્ટ ટ્રેન જ્યારે બનાવી હતી, જે આપણે એક્સપ્રેસ કહીએ છીએ, અને એને ટ્રેક ઉપર મૂકેલી અને પેલું છે ને અદાવતને કારણે પેલા એનો ટેન્ડર પાસ ન થયો, નાનું થયું ને ખુશ થઈ ગયો. વિનોદ મહેરાનું વગેરે, વિનોદ ખન્ના, વિનોદ મહેરા બે અલગ અલગ. અને એમાંથી એન્જિન જે ચાલતું હતું એમાં બોમ્બ મૂકી દીધેલો, બ્લાસ્ટ થઈ ગયું. બંને ડ્રાઈવર જતા રહે. જોજો પિક્ચર. અને એમ કરતા વિધાઉટ કંટ્રોલ ટ્રેન ચાલતી રહે. નંબર 2 કે કમ્પાર્ટમેન્ટની અંદર એક લેડી પ્રેગ્નન્ટ હશે અને એની બધી ઇમરજન્સીના કારણે ડોક્ટર હાજર હતા, બોલાવ્યા કે ભાઈ જોઈશે ગરમ પાણી. તો પેલું જે પેન્ટ્રી કાર હોય ને એમાં ગેસ ઓન કર્યો અને અચાનક દોડીને જે એટેન્ડન્ટ હતા દોડીને ભાગી ગયા, ગેસ ચાલુ રહી ગયો અને બ્લાસ્ટ થયું. આખો બોગી સળગી ગઈ,
બરાબર. ચલો એ બધી વાતો તમે પિક્ચર્સ જોશો ત્યારે ખબર પડશે. પણ પછી આઉટ ઓફ કંટ્રોલ છે ને અટકાવવા માટે શું કરવું પડે તો કેટલું બધું પિક્ચરની અંદર સરસ મજાનું છેલ્લે શું કર્યું કે આમ સ્લોપ બનાવ્યો તો એ ગાડી આવે એટલા સ્લોપમાં વેગ એનો ઘટતો જાય અને છેલ્લે એન્જિન છૂટું પડે ખાલી એન્જિન બધું તોડફોડ કરી જતું રહે. એટલે કહેવાનો અર્થ કે વેગમાં ઘટાડો કરવાનો હતો. ઇન શોર્ટ મેં આપણી વાર્તાલાપ તમને કર્યો. પિક્ચર જોજો સરસ છે. તો એવી રીતે ઇલેક્ટ્રોન જ્યારે નજીક હશે ત્યારે મારફાડ એ લોકો તોડફોડ કરે. પણ જેમ જેમ ઉપર જાય તો એની ઉર્જા પણ ઘટવાની છે ને. તો હાઇડ્રોજનના જે પરમાણુ છે એ જુદા જુદા સાંભળજો જુદા જુદા 6 શક્તિ સ્તરમાં ઉત્તેજિત બને. આપણી થિયરી પ્રમાણે કે ભાઈ હાઇડ્રોજનમાં n બરાબર 1 શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન છે, રાઈટ? એ એકમાંથી બેમાં જાય ત્યારે શોષણ થયું, અવશોષણ. પાછો આવે ત્યારે પ્રકાશની પહેલી લાઇનિંગ તૈયાર થતી હતી લાઇનમેનમાં. એકમાંથી 3માં જાય ત્યાં પાછો આવે, એકમાંથી 4માં જાય ત્યાં જ પાછો આવે. એવી તમને લાઇનમેન શ્રેણીમાં 6 રેખાઓ મળતી હતી. તો એના જે જુદા જુદા શક્તિ સ્તર છે n બરાબર 1 છે. એને સંક્રમણ 2 નંબરથી ચાલુ થાય. આપણું કોષ્ટક યાદ કરો કે ભાઈ તમારી પાસે જે રહે છે n બરાબર 1 છે પણ સંક્રમણ 2 3 4 5 6 ભલે ઇન્ફિનિટી લખેલું પણ 7 સ્તરમાં જઈને પાછું આવી જાય તો 6 લાઈન તૈયાર થશે, રાઈટ? અને એ હાઇડ્રોજન વર્ણપટની જે ચર્ચા હતી એમાં પહેલી વસ્તુ એમ હતી કે ભાઈ જે રેખાઓ મળી એમાં બે નજીકની જે રેખાઓ મળે છે એ છૂટી પાડી નથી, ડબલ એટ શબ્દ કીધેલો હતો. એટલે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ તમે મેળવી શકે. બોરના મોડેલની ખામી હતી, તમારે 4 સ્ટેટમેન્ટ હતા, કરો એ અલગ ક્વેશ્ચન પૂછે કે બોરના મોડેલની મર્યાદા જણાવો. તો પહેલામાં પહેલું કે ભાઈ હાઇડ્રોજન વર્ણપટ છે માત્ર એક જ ઇલેક્ટ્રોન માટે સમજાવી શક્યો છે. એક કરતા વધુ ઇલેક્ટ્રોન હોય તો મળશે ખરો પણ બોરભાઈ સમજાવી શક્યા નતા. બીજું, વર્ણપટમાં જે નજીકની જે બે રેખાઓ છે, બરાબર, સ્પ્લિટિંગ કહેવાય, એ પાટન શબ્દ મૂકેલો છે. નજીકની બે રેખાઓ જે છે એકદમ, તો એના વિશેની જાણકારી ન આપી શક્યા. પછી વર્ણપટ છે તમે બહારથી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો એમાં વિચલન લાઇનિંગમાં જોવા મળે, જેને શું અસર હતી? ઝીમેન અસર, રાઈટ? અને ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત પ્રવાહ જો તમે એટલે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો તો એ જે સ્ટાર્ક અસર હતી, સ્ટાર્ક અસર. અને પાંચમો મુદ્દો હતો કે ભાઈ વર્ણપટના અભ્યાસ પરથી પરમાણુઓ વચ્ચે જે બંધ બનીને અણુરચના બને છે એની પણ જાણકારી આપી શકતું નથી. એટલે બોરના મોડેલની જે ખામી કે મર્યાદા તમે બોલો એના માટે જવાબદાર છે હાઇડ્રોજન વર્ણપટ. સાચું? અચ્છા, આટલી ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરેલી જ હતી. પછી એમ કહેલું કે ભાઈ ઉત્સર્જિત થયેલા પ્રકાશની આવૃત્તિ કેવી? તો કે જુદી જુદી. કેમ? તો કે બે શક્તિ સ્તરના શક્તિના તફાવત જેટલો એનો આધાર હોય. એ સૂત્ર આપણે લખેલું હતું રીટ્સભાઈનું, ખબર છે ને? રીટ્સનું સૂત્ર. અને અત્યારે આપણે ઉત્સર્જિત અવશોષણથી પણ તમારે ઘટના લેવી છે અને સૂત્ર પ્રમાણે પણ જવું છે. તો સૌથી પહેલું આપણી જૂની જે વિગત છે, કઈ બહુ જ અગત્યનો પ્રશ્ન, અવશોષણ ઉત્સર્જનની ઘટના. કારણ કે જ્યારે ચલાવ્યું હતું સેકન્ડ લેક્ચર વખતે ત્યારે પણ તમને યાદ છે. અત્યારે આપણે થોડું નામકરણ કરતા જઈએ છીએ કે માની લો કે આ નીચી શક્તિ સપાટી છે, રાઈટ? નીચો શક્તિ સ્તર છે અને આ ઊંચી શક્તિ સપાટી છે. અચ્છા, હવે કેવું થાય? તો મારે લખવું હોય તો જે પ્રારંભિક સ્થિતિ, બરાબર, અહીંયા મારે EI લખેલું છે. I એટલે ઇનિશિયલ, આપણે ગુજરાતીમાં લખી નાખીએ છીએ કે ભાઈ પ્રારંભિક સ્થિતિ. તો આપણી ચર્ચા શું હતી કે જ્યાં સુધી પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પોતાની માન્ય સ્થિર કક્ષામાં રહીને ગતિ કરે તો કોઈ પણ પ્રકારનો પ્રકાશ ઉત્સર્જિત થતો હોતો નથી અને પરમાણુની ઉર્જા પણ ન્યૂનતમ રહે. એટલે નીચો શક્તિ સ્તર છે, પ્રારંભિક સ્થિતિ, એને EI કહેવાય, કરેક્ટ? હવે પરિસ્થિતિ કેવી રહી? તો કે જે ઇલેક્ટ્રોન છે નીચલા શક્તિ સ્તરમાં એ h આવૃત્તિ ધરાવતા વિકિરણનું શું કરશે? અવશોષણ કરે. એટલે ઉત્તેજિત બનીને ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાં સંક્રમણ પામે છે. ઊંચો શક્તિ સ્તર છે, બરાબર? અને એના માટે આપણે એવું લખવું છે કે ભાઈ એને EF કીધેલું છે. F એટલે ફાઇનલ, તો એને અંતિમ સ્થિતિ આપણે લખી નાખીએ, બરાબર? ફાઇનલ. એમ ન વિચારતા કે ભાઈ આ ઉપરથી નીચે જાય છે. આ કે પ્રારંભિક એની ઓરિજિનલ સ્થિતિ છે. પહેલા 1 અને 2 નંબર હતો, પણ અત્યારે ઇનિશિયલ પ્રારંભિક એની શરૂઆતની અવસ્થા.
પછી ઉત્તેજિત થઈને જશે એ અંતિમ અવસ્થા છે, ઉપર ગયો, જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં. F ની કિંમત કઈ હોઈ શકે? હાઇડ્રોજન માટે n બરાબર 1 છે, તો પછી EF ની કિંમત 2 3 4 5 6 એમ કરતા ઇન્ફિનિટી સુધી હોઈ શકે. પણ આપણી ચર્ચા પ્રમાણે ઇલેક્ટ્રોન વધુ સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં રહે નહીં, એટલે મૂળ અવસ્થામાં પાછો આવે. તો જ્યારે પોતાના સ્થાન પર ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે એને પહેલા જેટલી શક્તિનું શોષણ કરેલું એટલી શક્તિ દૃશ્ય વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે છે. તો અહીંયા મારે શબ્દ લખવો હોય તો અવશોષણ શબ્દ લખેલો છે, એટલે ફાઇનલ છે ને કે નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જાય ત્યારે હંમેશા શોષણ થાય, અને એથી ઉલટું છે કે ઉપલા સ્તરમાંથી નીચલા સ્તરમાં આવે ત્યારે પ્રકાશનું શું થાય? ઉત્સર્જન થાય. હું તમને જાણ કરી આપું, એટલે ખોટું જ્ઞાન નથી આપતો તમને. દાખલા તરીકે તમારા આડોશી પાડોશી કુટુંબ કબીલામાં સગા સંબંધી હોય, આમ નોર્મલ કન્ડિશનમાં જીવતા હોય, અને અચાનક એની પાસે ગાડી હોય જાય, બંગલા થઈ જાય, પ્રોપર્ટી થઈ જાય, બેંક બેલેન્સ વધી જાય, સોનું વગેરે વગેરે, તો તમને વિચારતા હોય ને કે આવું અચાનક ક્યાંથી થઈ ગયેલું? તેવો નિયમ છે. એટલે નીતિ, ઓનેસ્ટી શબ્દ બોલું છું, નીતિમત્તાથી જીવીએ તો કુદરત સાથ આપે. જો ફરી બોલું છું, નીતિમત્તા તમે રાખો લાઈફની અંદર, હજી તમે નાના છો, જેમ જેમ આગળ વધતા છો સમાજમાં પડશો, માર્કેટમાં, તો નીતિમત્તા રાખો તો કુદરત તમને સાથ આપે. આ સનાતન સત્ય રીતિ. પણ માણસ જો રેગ્યુલર ચાલતું હોય તો ધનવાન ક્યારે બને? 2 નંબરના ધંધા ચાલુ કરે, ગામને લૂંટવાનું ચાલુ કરે, શોષણ, તો ઉપર ચડે. પણ કરોડપતિ રોડપતિ ક્યારે થાય? તો કે ગામના એને લૂંટી જાય તો. બરાબર? એટલે છેલ્લે તેમ જ કહું છું, ઓનેસ્ટી આપણું લક્ષણ કહેવાય. એટલે નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં ગયું તો અવશોષણની ઘટના થઈ, કરેક્ટ? પણ ઉપલા સ્તરમાંથી નીચલા સ્તરમાં આવશે તો ઉત્સર્જનની ઘટના થાય. એટલા માટે આપણે રિપીટ કરીએ છીએ કે એક્ઝામ્પલમાં તમારી પાસે આ વેલ્યુ આપેલી હોય, હવે તો તમારે તો 11 માંથી તો કેલ્ક્યુલેટર જ છે, બરાબર? સીધો દબાવો એટલે રગડું તમારા માટે તો આ ઉત્સર્જિત થયેલા પ્રકાશની આવૃત્તિ કેટલી છે? તો એમ કહે છે કે 2 શક્તિ સ્તરના શક્તિના તફાવત જેટલી હોય. 2 શક્તિ સ્તરના શક્તિના તફાવત જેટલી થશે, રાઈટ? તો મારે અહીંયા લખવું હોય તો ડેલ્ટા E બરાબર લખવું છે, ડેલ્ટા E. તો મોટી કિંમત EF EI લખાય કે નહીં? આ તમારી સિમ્પલ ફોર્મ્યુલા બની ગઈ. 2 શક્તિ સ્તરનો શક્તિનો તફાવત કેટલો? તો કે EF EI છે. અચ્છા, શક્તિ કોઈ દિવસ માઇનસમાં ન હોય ભાઈ. આ તમારી પાસે જે સૌથી નાનો એકમ શક્તિ બોલીએ, પહેલી વાર બોલું છું, બરાબર? તમે મેં બધા બોર્ડર પિક્ચર જોયેલું છે. બોર્ડર પિક્ચરમાં વોર થઈ જાય પછી સુનિલ શેટ્ટી પેલો, બરાબર, સુનિલ શેટ્ટી LMG લઈને સખત મશીન ગનથી પેલું કરતો હોય ફાયરિંગ, તો સામેના ઓપોઝિટ માંથી બોલે, આમ એનો જે કમાન્ડર હોય એ LMG વાલોને નાક મેં દમ કરકે રખ દિયા હે, ઉડા દો ઉસકો, એમ કરીને તોપનું નાળચું આ બાજુ ફેરવે અને ઉડાવી દે. આખું ખુરચા બોલે છે, નીચે પડે ને સુનિલ શેટ્ટી માટે ખબર છે ને, અહીંથી એનું નામ લાયો, વ્યક્તિનું નામ લાયો છે, એટલે પડે, લાલ પડે આમ તેમ, અને શક્તિ શક્તિ એમ 2 વાર બોલે એટલે અચાનક ચમત્કાર થઈ જાય, શક્તિ આવે. એ બધું પિક્ચરમાં સરસ લાગે, હું તમે ખુશ થાય, એન્ટરટેનમેન્ટ કહેવાય ને. એટલે અહીંયા શક્તિનો સૌથી નાનો એકમ કયો કહેવાય? તો કે કેલરી છે. કેલરી સૌથી નાનો એકમ. એના પછી આગળ વધો તો કિલો કેલરી થાય. કેલરી, કિલો કેલરી, જૂલ અને કિલો જૂલ. તો તમારી પાસે જે શક્તિનો એકમ આપેલો છે, માની લો કે જૂલમાં આપેલો હોય, જૂલમાં, બરાબર? તો બંને EF EI થાય. 2 શક્તિ સ્તરના શક્તિના તફાવત જેટલો પ્રકાશ ઉત્સર્જિત થશે, કરેક્ટ? એટલે આ થિયરી પ્રમાણે આપણે પેલું જે સૂત્ર છે એ સ્થાપિત કરવું છે. પણ એના પહેલા લાસ્ટ ટાઈમ તમે લખીને ગયેલા હતા, પાઠ્યપુસ્તકમાં નથી લખેલું, વૈજ્ઞાનિકનું નામ શું હતું? રીડ્સ. તો રીડ્સ બાય નું જે સૂત્ર હતું તમને યાદ છે કે ન્યુ બરાબર પ્રકાશની આવૃત્તિ ન્યુ, ઉત્સર્જિત થયેલા પ્રકાશની આવૃત્તિ ન્યુ હતી. તો એ મારે લખવું તો 3.29 into 10⁻15 આ ચલપદ છે ને, અને 1/ni² ni² minus 1/n²
nf² સૂત્ર હતું, બરાબર. અને શક્તિ આવૃત્તિ છે જૂલ ઇન્ટુ સેકન્ડ તૈયાર થાય ને, એટલે આવૃત્તિ તરીકે જે કિંમત મૂકી છે એમાં ખાસ હું આ જે અચળાંક છે એના પર રાઉન્ડ મૂકી દઉં છું. જુઓ, આ તમારું જે પદ છે એ રીટ્સભાઈના સમીકરણમાં તો અત્યારે આપણી પાઠ્યપુસ્તક પ્રમાણે જો બનાવો તો એવું જ સૂત્ર આવશે, એક જ સૂત્ર. હવે કોઈ પણ કક્ષાની જે શક્તિ શોધવાની હતી, કક્ષાની શક્તિ, બરાબર, તો એ શક્તિ શોધવા માટે કક્ષાની શક્તિ માટે 1/ni² એટલે -RH/n² હતું ને રીડબર્ગ ભાઈનો અચળાંક, બરાબર. એ ચલો આપણે જોઈએ છે. પહેલા આને તમે યાદ કરો ને, લાસ્ટ ટાઈમ આપણે બોર્ડ પર લખેલું હતું કે ભાઈ રીટ્સ સમીકરણ પરથી ઉત્સર્ગ થયેલા પ્રકાશની આવૃત્તિ તમે ન્યુ શોધી શકો છો, રાઈટ. હવે પાછા આપણે શક્તિની ગણતરી માટે જતા રહીએ. તો જે પ્રાઇમરી તમારી પાસે જે ચર્ચા થઈ ગઈ, તો એના પરથી આપણે આગળ વધવું છે કે જ્યારે નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં ગયો અને ઉપલા સ્તરમાંથી નીચલા સ્તરમાં આવશે, બરાબર, તો પ્રકાશ ઉત્સર્જિત થાય. તો ઉત્સર્જિત થયેલા પ્રકાશની આવૃત્તિ કેટલી? તો કે ડેલ્ટા E બરાબર બે શક્તિ સ્તરના શક્તિના તફાવત જેટલે મારે h ન્યુ લખાશે કે નહીં? ઓકે. અને એના પછી લખવું હોય તો EF EI લખી શકાય. જોજો, ડેલ્ટા E બરાબર h ન્યુ અને ડેલ્ટા E બરાબર EF EI છે. પણ આ બંને માટે એ ફાઇનલ થઈ ગયું છે કે F એટલે અંતિમ, I એટલે પ્રારંભિક. ચલો આપણે લખી જ નાખીએ. I એટલે ઇનિશિયલ, પ્રારંભિક અથવા શરૂઆત શબ્દ વાપરી શકાય. F એટલે અંતિમ સ્થિતિ, એવું કીધું છે, બરાબર. એટલે I પ્રારંભિક ઇનિશિયલ અને F એટલે અંતિમ. હવે શું આ તો આપણે ઉત્સર્જન પ્રકાશની આવૃત્તિ જોઈએ છે ને, શોષણ કેટલું થયું એમ જોઈએ તો પણ આવી ગયું ને. એટલા માટે કે બે શક્તિ સ્તરનો તફાવત જ છે, એટલે આ જે ડિફરન્સ તમને મળે એ શોષણનો આંકડો છે, એ જ ઉત્સર્જનનો આંકડો થવાનો છે. કારણ કે નિષ્ઠાવાન છે ને, નિષ્ઠાવાન કહેવાય. જેટલું આવૃત્તિનું શોષણ કરો એટલું જ ઉત્સર્જન. કે માણસો જેવું નથી, માણસો કામ કરતો બહુ ચિત્ર વિચિત્ર હોય, આડોશી પાડોશીનો તમને અનુભવ હશે જ તે. દાખલા તરીકે તમારા ઘરે સ્ટૂલમાંથી જે પેલું માળિયું સાફ કરું છે, ઘોડી આપજો, બરાબર, એ લઈ ગયા હોય, કલર કામ ચાલતું, ઇલેક્ટ્રિક વાળા છે એમ કરીને ઉઠાવી જાય, પછી પાછું આપવાનું નામ જ ન લે. આપણે પણ ભૂલી જઈએ અને કોઈક દિવસ એને ઘરે બેસવા ગયા હોઈએ, બરાબર, રૂમમાં બેઠા અને ગેલેરીનો દરવાજો ખુલ્લો હોય તો આપણું સ્ટૂલ દેખાય, તો ઘોડી દેખાય, ધૂળ ચડેલી, ઝાડા બાવા થઈ ગયેલા હોય, કલરના ડાઘા થઈ ગયેલા હોય, પછી આપણે તો ઓળખી શકીએ આપણી વસ્તુ, કેવું પડે ભાઈ આ ઘોડી અથવા સ્ટૂલ તો અમારું છે. હા, એ તમારું છે, આપવાનું ભૂલી ગયા છે, રહી ગયું છે, આવું જ તું આમ ભાઈ આપી જા છોડમાં, એમ કહેવું પડે આપણે. એટલે અહીં માણસો જેવું નથી ભૂલવા લીધે, બહુ નિષ્ઠાવાન છે. નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં ગયું, જેટલી શક્તિનું શોષણ કર્યું એટલી જ શક્તિ તમને પાછી ઉત્સર્જિત કરે, બરાબર. એટલે શોષણ લો કે ઉત્સર્જન લો, બંનેની કિંમતો સરખી જ આવે. એટલે અહીંયા ડેલ્ટા E જે તફાવત છે h ની EF EI લખેલું છે. F એટલે પ્રારંભિક, સોરી, I એટલે ઇનિશિયલ પ્રારંભિક છે, F એટલે અંતિમ સ્થિતિ છે. હવે આ બંને માટે કિંમતો જે છે રીડબર્ગ અચળાંક પ્રમાણે લખવું હોય, બરાબર, તો EF અને EI ની કિંમત કેવી તૈયાર થશે જુઓ જોઈએ. કે તમે એવું લખી શકો કે ભાઈ EI બરાબર -RH, રીડબર્ગ અચળાંક હતો, -RH/n² હતું, તો મારે ni² લખી શકાય કે નહીં? જો આ રાઉન્ડ મૂકી દઉં છું, EI બરાબર -RH/ni² લખી શકાય. સેમ કોપી આના માટે લખવું તો મારે શું લખાશે? EF બરાબર લખવું છે તો પણ માઈનસ છે, RH/nf² લખી શકાય, કરેક્ટ. એટલે સૌથી પહેલું જો તમે આપણી પાસે સૂત્ર છે કે A બરાબર B છે, B બરાબર C હોય, D બરાબર C થાય ને, બરાબર. તો ડેલ્ટા E પ્રકાશની શક્તિ જ થઈ કહેવાય, પણ આપણે તો આવૃત્તિ ન્યુ શોધવી છે. અત્યારે એક સ્ટેપ સુધી હું એવું લખીશ કે ભાઈ શક્તિ સ્તરનો જે તફાવત છે ડેલ્ટા E, તો મારે આના પ્રમાણે લખવું હોય તો EF EI લખેલું છે. તો મારે મને બહુ ગણિત ના આવડે અને યાદ રાખો કેમિસ્ટ્રીના સાહેબોને ગણિત આવડે નહીં એવું સ્વીકારવાનું તમારે. nf² આ પહેલું સૂત્ર મેં લખી દીધું, રાઈટ.
EF માઈનસ EI કરું છું, એટલે EF ની કિંમત મેં લખી છે, પછી માઈનસ કરું, બ્રેકેટમાં ફરી પાછું લખીશ તો RH upon NI સ્ક્વેર લખાશે ને, બરાબર. એટલે પહેલામાં પહેલું તો આપણે જે બંને વેલ્યુ છે લખી નાખી કેલ્ક, બરાબર. અને જો તમે અને આના બરાબર તો પાછું શું છે, h ન્યુ ખરું કે નહીં, h ન્યુ છે. ઓકે, તો ડેલ્ટા E બરાબર અહીંયા માઈનસ માઈનસ પ્લસ થવાનું છે, તમને ખબર જ છે. એટલે હું RH ને બહાર લઈ લઉં, RH જે છે ને બહાર લઈ લઈએ તો તમારી પાસે 1/ni સ્ક્વેર માઈનસ 1/nf સ્ક્વેર બની જાય કે નહીં, રાઈટ, બરાબર. પણ આ બે રીતે જઈએ છે આપણે, વચ્ચે થોડું પ્લગ કરી દઈએ. માની લો કે તમારે બે શક્તિ સ્તર વચ્ચેની શક્તિનો ગેપ શોધવો હોય તો આ ગણતરી માટેનું સૂત્ર તૈયાર થયું કહેવાય. હા, આ શક્તિનો તફાવત છે ડેલ્ટા E જે શોધવો છે. RH રીડબર્ગ અચળાંક હમણાં લખીએ છીએ આપણે, એ પણ યાદ કરી લેજો કેટલો આંકડો હતો. NI અને NF છે, આ બધી ગણતરી કરો તો તમારી પાસે જવાબ તો પ્લસ આવે ને, કારણ કે શક્તિ માઈનસ હોતી નથી, એટલે તફાવત જે છે તમારી પાસે ધન કિંમત જ આવી જોઈએ. આ જો સૂત્ર તમને સૂચવે છે, તમે કે આપણે જરાય આડું કે ખોટું લખાણ કરેલું છે. પણ હવે કિંમત પેલું જે કહ્યું ને કે ભાઈ રીડ્સભાઈ ના સૂત્ર સાથે સરખામણી જો તમારે કરવી હોય તો એવી વેલ્યુ મળવી જોઈએ. તો જુઓ, ફરી પાછા આપણે સુધારા કરતા જઈએ એની અંદર. તો પહેલામાં પહેલું કે મારે માની લો કે આ સૂત્રમાં ડેલ્ટા E ની જગ્યાએ આવૃત્તિ શોધવી છે, એટલે આના બરાબર તો h ન્યુ બરાબર મારે RH 1/ni સ્ક્વેર માઈનસ 1/nf સ્ક્વેર લખવાનું તો છે જ. ચલો, આ રેડી. તો પ્રકાશની આવૃત્તિ ન્યુ ને સૂત્ર કરતા કરી નાખું તો RH upon h 1/ni સ્ક્વેર માઈનસ 1/nf સ્ક્વેર આપણે લખી શકીએ. અને હવે તમે અહીંયા કિંમત મૂકવાના છે. જુઓ કે તો પછી આપણી પાસે ન્યુ બરાબર પ્રકાશની જે આવૃત્તિ છે ન્યુ, જો બ્લુ પેનથી લખું છું, RH ની કિંમત કેટલી હતી, 2.18 into 10 raised to 2.18 into 10 raised to minus 18 હતું, છે ને, બરાબર. રીડબર્ગ અચળાંક. અને h ની કિંમત પ્લાન્ક અચળાંક 6.626 into 10 raised to minus 34 જૂલ into સેકન્ડ હતું. બરાબર. ચલો એકમ સાથે લખીએ. આ જૂલમાં હતું, અહીંયા જૂલ into સેકન્ડ હતું ને. જો આજે મેં કિંમત મૂકેલી છે, RH ની કિંમત 2.18 into 10 raised to minus 18 જૂલ છે, અને h ની કિંમત 6.626 into 10 raised to minus 34 જૂલ into સેકન્ડ છે. તો જૂલ રાશિ કેન્સલ, સેકન્ડ ઇન્વર્સ બની જશે ને. બાકીનું સ્ટેપ હજુ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છીએ કે બ્રેકેટમાં 1/ni સ્ક્વેર માઈનસ 1/nf સ્ક્વેર તૈયાર કરેલું છે, બરાબર. હવે હું જે ડોટેડ લાઈન થી આ તમારો અચળાંક જ છે ને બંને રાશિ, જો અચળાંકની કિંમતની આપણે ગણતરી કરીએ તો પહેલામાં પહેલું સામેનું જે સૂત્ર છે રીડ્સભાઈનું, જો એની જ કિંમત મળવા છે, કરી લો ગુણાકાર ભાગાકાર, કારણ કે આ 34 ઉપર જશે, એમાંથી બાદબાકી કરો. હું એક સ્ટેપ રહેવા દઉં છું, ન્યુ બરાબર, બરાબર, કારણ કે પહેલો જવાબ લખી નાખો 3.29 10 raised to 50 1/ni સ્ક્વેર માઈનસ 1/nf સ્ક્વેર છે તે આપણી પાસે. પણ આને મારે સેકન્ડ ઇન્વર્સ લખાઈને ઉપર જશે, એટલે રેડી. તો પછી આ રેડી છે, એમાં કોઈ પ્રશ્ન નથી. માત્ર ચલો આને પણ કાઢી નાખું તો મારે આ કિંમત લાવવી હોય તો એકચ્યુઅલી આનો જે ભાગાકાર કરશો એ 0.329 આવશે, તમારી કેલ્ક્યુલેટરમાં આવી ગયો, અને 10 raised to 16 તૈયાર થવાનું હોય. આ જે ભાગાકાર કરો 0.329 into 10 raised to 16 છે, દશાંશ ચિહ્ન પેલી બાજુ લઈ જાઓ એટલે ઘાત ખસી ગઈ, 10 raised to 15 થઈ. તો આ જે ફાઇનલ સૂત્ર છે એ પ્રકાશની આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર બની ગયું છે, બરાબર. અહીં ટીક માર્ક કરું, ગણતરી માટે છે. અને પેલું રીડ્સભાઈનું જે સૂત્ર હતું એમાં પણ ટીક માર્ક કરું. બંને સૂત્રની તમે સરખામણી કરો તો ડાબી બાજુ ન્યુ છે, તો આની ડાબી બાજુ પણ ન્યુ છે, ન્યુ ઓર્ડિનરી 9 છે.
જમણી બાજુના પદમાં તમારી પાસે આ જ 1/n² 1/nf², 1/ છે કિંમત, પણ વચ્ચે જે અચળાંક હતો એ અચળાંકની કિંમત 3.291015, બરાબર. લાસ્ટ લેક્ચરમાં ડાયરેક્ટ લખેલું, અત્યારે પણ શરૂઆતમાં મેં સૂત્રમાં સીધું લખી જ નાખેલું છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે અચળાંક અચળ છે, પણ એ છે કયો અચળાંક હતો? તો આપણે જે સૂત્ર સાબિત કર્યું એ સૂત્રની અંદર RH/h ની વેલ્યુ છે, કારણ કે RH પ્લાન્ક અચળાંક હતો અને RH રીડબર્ગ અચળાંક હતો અને H પ્લાન્ક અચળાંક છે. બંને અચળાંકની કિંમતો તમે મૂકી અને એનો જે ગુણોત્તર તમારી પાસે તૈયાર થયો એ ગુણોત્તર એ તમારો અચળાંક છે અહીંયા આગળ. કરેક્ટ? હવે સૂત્ર પ્રમાણે મેં કીધું ને કે એક્ઝામ્પલ તમારે ગણવો હોય, પ્રકાશની આવૃત્તિ શોધવી છે, પ્રકાશની તમારે આવૃત્તિ ન્યુ શોધવી છે, બરાબર. તો ન્યુ ની ગણતરી કરવી હોય તો ni અને nf બે રાશિ ખબર હોવી જોઈએ. તમને એમ કહેવામાં આવે કે ભાઈ જે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ, બરાબર, કે બાબર શ્રેણી વાત કરીએ, લાઇનમેન બાબર કોઈ પણ માટે કરો યાદ કે ભાઈ n બરાબર 1 છે પહેલો શક્તિ સ્તર લાઇનમેન શ્રેણી માટે, 1 માંથી 2 માં જાય પાછો આવે, 1 માંથી 3 માં જાય એ જ કક્ષામાં પાછો આવે, 1 માંથી 4 માં જાય પાછો આવે, એવી સિરીઝ લાઇનમેન હતી. બાબરમાં ઇલેક્ટ્રોન n બરાબર 2 શક્તિ સ્તરમાં છે, પણ 2 માંથી 3 માં સંક્રમણે એક કદમ આગળ. શું કીધું? લિબર્ટી બૂટની જાહેરાત આવે ને, લિબર્ટી એક કદમ આગળ, તો બૂટ પડેલા આમ પેરમાં, એમાંથી એક બૂટ આગળ ખસી જાય, એક કદમ આગળ. એટલે 2 નંબરમાં છે તો 3 માં જઈને પાછો આવે, 4 પાછો, 5 પાછો, પણ પાછો ક્યાં? 2 નંબરમાં જ આવે, બીજે ક્યાંય જતું નથી. અને એવી રીતે દાખલા તરીકે બાબર હતી, પાશ્ચનમાં લો તો 3 નંબરનો શક્તિ સ્તર ઇલેક્ટ્રોન ઓરિજિનલ સ્થાનેનો, પણ ત્યાંથી 4 માં જઈને પાછો આવે, 5 માં જઈને પાછો આવે, 6 માં જઈને પાછો આવે, 7 માં જઈને પાછો આવે, રાઈટ? બ્રેકેટ તો 4 નંબર 5 6 7 8 એમ ઇન્ફિનિટી સુધી હતું અને કુંડ હતું. તો એ તમને ખ્યાલ છે. તો ગણતરી પ્રમાણે માની લો કે આમાં એક્ઝામ્પલમાં પ્રકાશની આવૃત્તિ ન્યુ શોધવી છે, બરાબર. ફિઝિક્સમાં 9મા ધોરણમાં તમે ભણી દીધેલું છે કે ન્યુ બરાબર c/λ છે, ન્યુ બરાબર c/λ. અને જ્યાં c શું છે તો કે પ્રકાશનો વેગ, એટલે પ્રકાશની ગતિ શબ્દ લખે, રાઈટ? હવે એમાં સહેજ આપણે વિચારીએ કે ભાઈ પ્રકાશનો વેગ કેટલો, તો આમ જનરલી શું બોલે છે કે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ પ્રકાશનો બહુ જ ઊંચો વેગ છે. એક બોલીએ 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોન 3 લાખ પ્રકાશ 3 લાખ કિલોમીટર અંતર કાપીને, 3 લાખ કિલોમીટર બોલું છું, બરાબર. અહીંથી અમેરિકા 12,000 કિલોમીટર જ થાય એરવે, રાઈટ? તો અહીં આપણે એમ કહીએ 3 લાખ કિલોમીટર છે. સમજો 3 × 10⁵ કરું તો કિલોમીટર પ્રતિ સેકન્ડ મેં અત્યારે આવું લખેલું છે, કિલોમીટર પ્રતિ સેકન્ડ તરીકે મૂકેલું છે. 5 મિનિટે લાખ, 3 લાખ થયા. એમાંથી તમારે મીટરમાં જવું હોય તો 1 મીટર બરાબર, બોલો 1 મીટર બરાબર કેટલા? 100 સેન્ટીમીટર, તો 10⁻² થયું. અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય ને, 1000 શબ્દારો, એટલે મારે અહીંયા લખું તો 10⁸ કરીશ તો મીટર પ્રતિ સેકન્ડ થયું કહેવાય. અને હજી સેન્ટીમીટર કરું તો 3 × 10⁻10 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થયું છે. પણ આપણે તો MKS પદ્ધતિમાં 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેવાના છીએ. એટલે પરિસ્થિતિ શું થઈ કે એક્ઝામ્પલમાં દાખલા તરીકે તમને ઉત્સર્જિત થયેલા પ્રકાશની આવૃત્તિ તો મળી ગઈ. આવૃત્તિ ગણવા માટે આ બે પદ છે, કાં તો અચળ જ છે. તમને કહેવામાં આવે કે ભાઈ 4 નંબરના શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન 2 નંબરમાં જાય છે, તો ઉત્સર્જિત થયેલા પ્રકાશની આવૃત્તિ કેટલી? બરાબર. તો તમારી પાસે ni અને nf છે, એ તમે કિંમતો મૂકો એટલે જવાબ આવી ગયો છે. પણ ધારો કે તમને તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની કે, તો લેમ્બડા બરાબર ગણતરી કરવી હોય તો લેમ્બડાનું સૂત્ર કરતા કરો, ઉપર જશે તો c/μ લખવાનું છે, c/μ. તો તમારી પાસે પ્રકાશનો વેગ અચળ,
પ્રકાશની ગતિ, પ્રકાશનો વેગ અચળ છે 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. અને જે તમે એક્ઝામ્પલમાં ન્યૂ પ્રકાશની આવૃત્તિ શોધવાના છો એ મળી ગઈ. ગણતરી કરો તો પ્રકાશની તરંગ લંબાઈ પણ શોધી શકાય. પણ એટલું તમારા મગજમાં ફાઇનલ થઈ ગયું કે જ્યારે માઇન્ડમાં સ્ટેટમેન્ટ તમે યાદ જ રાખો, જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં સંક્રમણ પામે ત્યારે ઊર્જાનું અવશોષણ કરે. પણ જ્યારે ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં પરત આવે, પાછો કરે, રિટર્ન થાય, તો એ વખતે પ્રકાશનું ઉત્સર્જન કરે. અને ઉત્સર્જિત થયેલા પ્રકાશની આવૃત્તિ એ બે શક્તિ સ્તરના શક્તિના તફાવત જેટલી હોય છે કે ભાઈ અહીંથી જવા માટે જેટલો ભાડું ખર્ચો થયો એટલું જ આવે, એટલો જ ખર્ચો થવાનો છે સામસામે. બરાબર? એટલે એક્ઝામ્પલ ગણવા માટે તમારી પાસે આખી થિયરી મેથડ તૈયાર થઈ ગયેલી કહેવાય. આ પ્રમાણેની એની ચર્ચા આવે. એટલે જે હાઇડ્રોજન વર્ણપટની અંદર જે આપણે ખાલી લાઇનમેનની ચર્ચા કરી ને, હજુ એક આપણે આકૃતિ મૂકી કે ભાઈ લાઇનમેન જે સિરીઝ હતી, જો યાદ કરો, હું લાસ્ટ ટાઈમ આપણે જે દોરેલું હતું એનું જ મૂકવું છે. ઓકે, લાઇનમેનમાં તમે જોશો તો 6 રેખા હતી, 1 2 3 4 5 અને 6. ઓકે, આપણે 6 હું આમ સેડ નંબર ઓછો કરતો જઈશ આ રીતે, એટલે એરો ટૂંકો કરતો જાઉં છું. તો તમારી પાસે આ પહેલી રેખા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી 6 રેખા તૈયાર થયેલી છે. પણ શું ચર્ચા હતી કે ભાઈ ઇલેક્ટ્રોન તમારો n બરાબર 1 શક્તિ સ્તરમાં છે અને પછી એનું જે સંક્રમણ એ 2 માં જઈને પાછો આવશે ત્યારે પહેલી પ્રકાશની લાઇનિંગ મળી. બરાબર? 1 માંથી 3 માં જઈને પાછો આવશે. તો એ પ્રકારે માની લો કે હું ફરી પાછી આકૃતિ મૂકું છું, બહુ ખાલી લાઇનમેનની જ ચર્ચા કરીએ છીએ આપણે. બરાબર? ચલો મેં લાઇનિંગ તૈયાર કરી દીધી છે. જુઓ કે આપણી પાસે આ n બરાબર 1 શક્તિ સ્તર કે જેમાં ઇલેક્ટ્રોન છે, પછી આ n બરાબર 2 છે, પણ હું નંબરિંગના શું કરું છું, 2 3 4 5 6 7 8 એવી રીતે ઇન્ફિનિટી સુધી આપણે જવું છે. એટલે વધુ શક્તિ મળે તો એથી પણ ઉત્તેજિત થઈ શકે. પણ જે ચર્ચા હતી આપણે બંને માટે જઈએ કે ભાઈ પહેલી જે લાઇનિંગ મૂકું છું ગ્રીન કલરની એ 2 નંબરમાં ગયો અને પાછો આવશે. બરાબર? 1 માંથી 3 માં જઈને પાછો આવશે, 1 માંથી 4 માં જઈને પાછો આવશે, 1 માંથી 5 માં જઈને પાછો આવશે, 1 માંથી 6 માં જઈને પાછો આવશે અને તમારી છેલ્લી લાઇનિંગ છે 7 નંબરમાં જઈને ત્યાંથી પાછો આવશે. એટલે ફરી પાછા આપણે નંબરિંગ જો કરવા હોય તો તમારા મગજમાં ક્લિયર થઈ જશે. ચાલો શું બનાવીએ આપણે? તો પ્રકાશની જે પહેલી લાઇનિંગ છે 1 નંબર, એ જ્યારે ઇલેક્ટ્રોન 2 માં જઈને પાછો આવશે પોતાના સ્થાને ત્યારે પહેલી રેખા તૈયાર થઈ આવે. 1 નંબર હું આપું છું રેડ પેનથી સાઈડમાં અને ગોલ્ડ રંગ આપી દો. 1 માંથી 3 માં ગયો અને ફરી પાછો પોતાના જ સ્થાને પાછો આવી જાય તો બીજી લાઇનિંગ તૈયાર થઈ. આ 2 નંબર અહીં રાઉન્ડ પાછા જોતા જજો. બરાબર? અહીંથી ઇલેક્ટ્રોન 3 માં ગયો, 4 માં ગયો છે, ત્યાંથી જ પાછો આવશે તો તમારી આ ત્રીજી રેખા તૈયાર થઈ કહેવાય. 5 માં ગયો છે, ત્યાંથી પાછો આવશે તો આ ચોથી રેખા તૈયાર થઈ કહેવાય. 6 માં ગયો છે, ત્યાંથી જ ઇલેક્ટ્રોન પાછો આવશે તો પાંચમી રેખા તૈયાર થઈ છે. અને છઠ્ઠી રેખા લાવવા માટે તમારા ઇલેક્ટ્રોન 7 નંબરમાંથી પાછો પોતાના સ્થાને આવી જાય તો આ 6 નંબર તૈયાર થયું કહેવાય. એટલે લાઇનમેન શ્રેણીમાં 6 રેખાઓ મળવાનું કારણ તો હાઇડ્રોજન પરમાણુનો જે એક જ ઇલેક્ટ્રોન છે પણ એ જુદા જુદા 6 શક્તિ સ્તરમાં દાખલા તરીકે આ પહેલો શક્તિ સ્તરમાં ઉત્તેજિત થયું કહેવાય, આ બીજો શક્તિ સ્તર એની કરતા વધુ શક્તિ છે એમાં ઉત્તેજિત થાય, આ ત્રીજા શક્તિ સ્તરમાં છે, ચોથા શક્તિ સ્તરમાં, પાંચમા શક્તિ સ્તરમાં અને છેલ્લું છઠ્ઠા શક્તિ સ્તરમાં. તો જુદા જુદા 6 શક્તિ સ્તરમાં ઉત્તેજિત થયો
અને પોતાના સ્થાને આવી જશે. માટે તમને 6 રેખાઓ મળી. બહુ જ નિયમિત મળી. દરેકની આવૃત્તિ તરંગ લંબાઈ અલગ જ હોય. ઘણી વાત ઉતરી ગઈ. એ રીતે બામા શ્રેણી માટે જઈએ. પાશ્ચન બ્રેકેટ તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોવા છતાં શું થાય છે? અસંખ્ય રેખા મળે છે. કેમ? તો કે ni અને nf ના મૂલ્યો જુદા જુદા છે. અવશોષણ અને ઉત્સર્જનની ઘટના સતત ચાલતી રહેવાને કારણે આપણી પાસે વર્ણપટ થયો. તો પછી કન્ક્લુઝન નિર્ણય શું આવ્યો છેલ્લે વર્ણપટ પરથી? તો બોર વૈજ્ઞાનિકે જે હાઇડ્રોજનનું પરમાણુ મોડેલ આપેલું, બરાબર, તો એ પરમાણુ મોડેલમાં માત્ર પરિકલ્પના એટલી જ હતી કે ભાઈ કેન્દ્રમાં એક પ્રોટોન છે ધન વિદ્યુત ભારિત, ન્યુટ્રોન છે નહીં ગેરહાજરી, ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જેનું નહિવત વજન છે, નિશ્ચિત અંતરે રહીને કેન્દ્રની ફરતે સતત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ હાઇડ્રોજનની વાત હતી. અને જે નિશ્ચિત માર્ગમાં ગતિ કરે એને આપણે કક્ષા કહેલી છે. પણ એક કરતાં વધુ ઇલેક્ટ્રોન આવેલા હોય તો જુદા જુદા શક્તિ સ્તર ધરાવતી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાના હોય. બરાબર? એટલે ફાઇનલ થયું કે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન આવેલા છે. ઉર્જા જુદી જુદી હોય છે. બરાબર? દરેકનું કોણીય વેગમાન પણ જુદું હોય છે. એ ચર્ચા કર્યા પછી લેટેસ્ટ બધી થિયરી જે કહીએ, પછી તો બધું ઘણું પ્રકરણમાં બાકી છે, પણ હું તમને આમાં પણ એવા ફ્લોમાં લઈ જાઉં છું કે તમારી પાસે જેમ જેમ ક્લિયર થતું જાય તો તમે લેટેસ્ટ થિયરીમાં કક્ષા, કક્ષકના પ્રકાર, ઇલેક્ટ્રોનની ગોઠવણી, ઇલેક્ટ્રોન રચના જે આપણો મેઇન આધાર છે, એ બધી તૈયારીમાં આગળ વધવાનું છે. પણ આ તમારે ફરજિયાત તૈયાર કરવું છે. પાઠ્યપુસ્તકમાં જે કોયડા લખેલા છે, એટલે ઉદાહરણના દાખલા એ જોવાના છે અને એની જેવા જ એક્સરસાઇઝમાં ગણવા માટે મૂકેલા છે. બરાબર? કેલ્ક્યુલેટર તમારી પાસે છે જ, તે 10મા સુધી નહોતું, એટલે મજા આવશે થોડી, પણ એ રમકડું કટ પાછું આવડું પણ જોઈએ. હા, ચોખવટ કરું છું, બોર્ડની એક્ઝામમાં, ગુજરાત બોર્ડની એક્ઝામમાં જે છે એ કેલ્ક્યુલેટર એલાવ, પણ સાદું કેલ્ક્યુલેટર, ઓલ ફંક્શન વાળું નહીં. બરાબર? જે કોલેજમાં ચાલે એ એલાવ નથી. ડિજિટલ વોચ પણ ન ચાલે, કારણ કે એમાં બધા ફંક્શન આવે. એ ગુજરાત બોર્ડમાં નથી. પણ જે ડબલઈ નીટની પરીક્ષા આપો તો ત્યાં કેલ્ક્યુલેટર પણ નથી. એટલે ત્યાંની જે કિંમત હોય એ લગભગ તમારી પાસે છેદ ઉડી જાય એવા પ્રકારમાં આપેલી હોય દાખલાની અંદર, તો એ પણ પ્રેક્ટિસ જવી ના જોઈએ. પછી તો કંઈ પણ નાનો એક આંકડો બોલે કે આ કેટલી કિંમત થાય તો ફટ દે ગુણાકાર પેલું કેલ્ક્યુલેટર સ્વિચો દબાવવા માંડે. એવું ના ચાલે. એ બધી જગ્યાએ સરસ ના લાગે. એનું કારણ શું કે તમે ખિસ્સામાંથી કરિયાણાની દુકાને કેમ પેલો બિલ આપે સરવાળો જોવાનો હોય. અત્યારે તો મોબાઈલ આવી ગયો છે, પહેલા કેલ્ક્યુલેટર હતું. મોબાઈલ કે પટપટ સ્વિચ દબાવીને સરવાળો કરો. આ ઝડપી બને ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઉપયોગ કરવો જોઈએ ના નથી, પણ તમે એ કરશો અથવા બિલમાં તમે સીધો રોલ મારો ને તો આજુબાજુ વાળા જોવે તો ખબર પડે કે ખરો માણસ છે યુવર્સી. એટલે એટલી તો આપણી પાસે મેથ્સ પાવરફુલ હોવું જ જોઈએ કે ડગલે ને પગલે કેલ્ક્યુલેટરને અડવાનું હોતું નથી. તો એ પણ જે ડબલઈ નીટમાં કેલ્ક્યુલેટર એલાવ નથી, તો એ પ્રેક્ટિસ જે તમારે છેદ ઉડાડવાની પણ જવી જોઈએ નહીં. બરાબર? એટલે આજની તારીખે તમે હાઇડ્રોજન વર્ણપટની આખી દુનિયા પૂરી કરી, એનું સૂત્ર જોયું, એના માટે ગણતરીની ચર્ચા કરી લીધી છે. નેક્સ્ટ બધું કક્ષાઓ અને કક્ષકો જે કંઈ છે દુનિયા, એ આપણે ખોલવાના છીએ. ફરી પાછા આપણે મળીએ છીએ. ઓકે, આવજો, બાય.